मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતમાં સામી હોળી રત્ન કલાકારોની હૈયાહોળી છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે। મંદીના કારણે અનેક રત્ન કલાકારોના કામ છૂટી ગયા। હીરામાં કામ છૂટી જતા અનેક પરિવાર આર્થિક તંગીમાં છે। હોળી ધૂળેટીનો તહેવાર મનાવવામાં રૂપિયા પણ ઘરમાં નથી। સુરતના વિનુભાઈ પરમાર નામના એક રત્ન કલાકારને પરિવારની કહાની। હોળી ધૂળેટીનો તહેવાર આવ્યો પણ મનાવો કઈ રીતે? પરિવારના મોભીનું હીરામાં કામ છૂટી જતા પરિવાર આર્થિક રીતે મુશ્કેલીમાં છે। હાલ વિનુભાઈ સુરતથી દૂર પાસોદરા ગામ ખાતે તેલની ફેક્ટરીમાં કામ કરે છે। હીરામાં કામ છૂટી જતા બાળકોની સ્કૂલની ફી પણ બાકી। પત્નીને અકસ્માત નડતા તેમણે હાથમાં પ્લેટ આવી। હાલ ઘરમાં માત્ર ટંકનું ખાવાનું બચ્યું। પરિવાર ઉનાળાના તાપમાં પણ પતરાની રૂમમાં રહેવા મજબૂર બન્યો। હીરાનું કામ છૂટી જતા પરિવાર સંકટમાં મુકાયો। પહેલાં 17,000નું કામ કરતા હતા, પણ પછી મંદીના હિસાબે 7મા મહિનાથી બેઠા છે તો 13,000 કામે ગયા। હવે એથી અત્યારે 10,000 કામે જાય છે। તો આ પરિસ્થિતિમાં ઘર કેમ ચલાવવું? અને બીમારી પણ ચાલુ છે સાથે સાથે। એક્સિડન્ટ થયું હતું, પ્લેટ નખાવી પાછી પ્લેટ કઢાવી છે અત્યારે। તો પછી આ પરિસ્થિતિમાં પછી પૈસા વગરનું શું કરવું? પરબ માથે આવે તો છોકરાઓને આપણે સમજાવવા કઈ છે તે રીતે? છોકરાઓને 12માની એક્ઝામ દીધી, એની પરીક્ષાની ફી પણ બાકી છે ને સ્કૂલની। એ તો ના, એમ તો 20-25 વર્ષથી જતા હશે પહેલાં। બસ આ 7મા મહિનાથી વધારે તકલીફ પડે છે, વધારે। અત્યારે આ તેલની મિલમાં જાય છે, આપણે ખાવાના તેલના ડબ્બા ભરીને એમાં સ્ટીકર લગાવે, પછી ઓલા એના ઢક્કન ઓલું કરે, એના માટે એ જાય છે। એમાં ત્યાં 12,000 આપે છે। કશું નથી, અહીંયા જ છે જે તે। આમાં શું હોળી જાય? આ પરિસ્થિતિમાં આવી રીતે કેમ આપણે સમજવું? છોકરાઓને સમજાવવાના રહે, ઘરમાં આપણે જે છે તે ખાશું પીશું ને રહેશું, પરબ બનાવશું। સાથે સાથે દવાખાનું પણ છે, તો બીમારી હોય તો પછી પૈસા ક્યાંથી લાવવા? પૈસા લાવીએ તો છોકરાઓને સમજાવવા કેવી રીતે? ન હોય છોકરાઓને સમજી જાય કે મારા મમ્મી પાસે નથી, મારા પપ્પા પાસે નથી, આપણે આમાં જેમ છે એમ આપણે પરબ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે। તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।